સુરત સાયબર ક્રાઇમે 1.52 કરોડ રૂપિયાથી વધુના શેર બજાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભેદ ઉકેલ્યો છે. બોગસ વેબસાઇટ અને વોટ્સએપના માધ્યમથી ડોલર રોકાણમાં વધુ વળતરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલે મુંબઈથી દ્વારકા ભાગેલા મુખ્ય આરોપી રિયાઝ ઉર્ફે શોએબ મિર્ઝાને ખંભાળિયાથી પકડી પાડવામાં આવ્યો છે. કેસમાં કમિશનના આધારે બેંક ખાતા પૂરા પાડનાર અગાઉના 3 આરોપીઓ સહિત સાયબર ક્રાઇમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો સાયબર સેલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જેમાં 3 અકાઉન્ટ હોલ્ડરની ધરપકડ પણ કરવામાં આવી હતી. એ 3 જે અકાઉન્ટ હોલ્ડર્સ હતા એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એમને એમ કહેવામાં આવ્યું કે જે મીડિયેટર છે એ લોકો પોતાનું અકાઉન્ટ એમને આપવા માટે જયપુર ખાતે ગયા અને જયપુરથી પછી એમને સાકા મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યું અને સાકીનાકામાં એક અપાર્ટમેન્ટમાં 4-5 દિવસ એ લોકોને રાખવામાં આવ્યું અને બારે એક વોચમેન ગોઠવવામાં પણ આવ્યું હતું અને આ 4-5 દિવસમાં જ આખું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું એમના 3ના અકાઉન્ટમાં. અને જ્યારે અમે લોકોને આ બાબતની ખબર પડી તો આપણી જે ટીમ હતી એ ટેકનિકલ વર્કઆઉટ આપણે ચાલુ રાખ્યું કે આપણને મેઇન આરોપી સુધી પહોંચવાનું હતું. તો ત્યારે ખબર પડી કે જે મેઇન આરોપી છે એમનું નામ છે રિયાઝ મિર્ઝા અને રિયાઝ મિર્ઝા સાથે 2 અન્ય નાસ્તા કરતા આરોપીઓ પણ છે અને એ લોકો 3 આખા ઇન્ડિયાથી એવી રીતે મ્યુલ અકાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ